નમસ્કાર. આજે શીતળા સાતમ છે. શીતળા માતાની પૂજા કરવાની હોય છે. શીતળા સાતમને દિવસે મારી તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને શીતળા માતા સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રદાન કરે અને આપણા જીવનમાંથી દુઃખ દૂર કરે એવી મારી પ્રાર્થના. ભગવાન ચાંદલો કર્યો. સરસ. માથું પડશે હાલો કરું. ઓકે. દીવો પેલા કરવાનો હોય ના. આજે શીતળા સાતમ છે. શ્રાવણ મહિનામાં 2 વખત શીતળા સાતમ આવે છે અને એક ચૈત્ર મહિનામાં આવે. અમે 3 શીતળા સાતમ કરીએ છીએ. શીતળા સાતમમાં શીતળા માતાની પૂજા કરવાની હોય છે અને એમને પોતાના ઘરમાં આવકારો આપવાનો હોય છે અને કહેવાનું હોય છે કે હે માતા, અમે ચૂલાની પૂજા કરીએ છીએ, તમારી પૂજા કરીએ છીએ. આવો, અમારા કુળની દેવીની રજા લઈને આજનો દિવસ પધારો. અમારે અહીંયા જે સુખ દુઃખમાં ઘટ પડતી હોય, જે રોગાદી ઘરમાં હોય કે અન્ય કોઈ વસ્તુ હોય, એમાંથી અમને બહાર કાઢો. સુખ, શાંતિ અને સમૃદ્ધિ અમારા ઘરમાં આવે એવું કરો. એના માટે અમે તમારું આહ્વાન કરીએ છીએ અને તમારી પૂજા કરીએ છીએ. હવાઈ ગઈ છે ને જો અમારા બબુ કઈ અલગ જ પૂજા કરે છે. ધ્યાનમાં ઊભા છે અમારા બબુભાઈ. ચાલ બબુ આવી જા, આવી જા અહીંયા. હવે સવારમાં બધા 3 કરે. જો આ શીતળા સાતમની પ્રસાદી છે. કુલર, ઘઉંનો લોટ, ગોળ અને ઘી, 3 જ વસ્તુ ને, 3 વસ્તુમાંથી બનાવવામાં આવે છે. મસ્ત લાગે પ્રસાદી. દબાવતી નહીં. હા તો ત્યાં બનાવીને મારે મારે ઉભી રહે. એમાં પાણી બહુ છે. મોટો વાટકો લે. હાલો. એ વાટકો મૂકી દે. લાવ, એ વાટકો આપી દે અને ઊભી રહે. ઊભી રહે મોટી. વાટકો અંદર રાખ.
ફરે તો ગાડી લેવા. આમ રાખવાનું ને. હા, જય શ્રી રામ. ઊભું ને? સરસ. ઊભું છે? હા, લે. બહુ પાછું. હવે બસ કરો ને વિડીયોમાં અને આ કરો ને. કરો. જો આ કુલર છે, એટલે શીતળા સાતમની જ્યારે પૂજા કરતા હોય ને ત્યારે આ પ્રસાદી અમારે સૌરાષ્ટ્રમાં બનાવે છે અને આ અમારી ફેવરેટ વસ્તુ છે. બહુ ભાવે અમને. શીતળા સાતમની પ્રસાદી કુલર, ઘઉંનો લોટ, ઘી, ગોળ એમાંથી બનાવવામાં આવે છે. આપણી ફેવરેટ વસ્તુ છે.